સમર્થ રામદાસ શિવાજીના ગુરુ ભક્તો કોઈને પૂછવા ન રોકાણા. પ્રસિદ્ધ ઇતિહાસ. ઈચ્છા નહીં હોવા છતાં માની ઈચ્છાથી લગ્ન કરવા ગયા તો ખરા, પણ લગ્ન અડધોક વિધિ થયો અને અડધા વિધિએ ભૂદેવના મોઢામાં શબ્દ નીકળ્યા, સાવધાન કન્યા પધરાવાનો સમય થયો. એવું આવે ને તમારે? મેં આ ઇતિહાસ વાંચ્યો છે એટલે કાક આવતો છું, માનું છું. આવે આવું કઈ વચ્ચે આવે? સાવધાન કન્યા પધરાવાનો સમય થયો. એ શું કીધું ખબર? સાવધાન કન્યા પધરાવાનો સમય. સાવધાન, હજી બચવાની તક છે, હજી ભાગી જાવ ભાગી જાય. સાવધાન, નહીતર હવે કન્યા પધરાવાનો સમય થયો. ખરેખર તો ભાગી છૂટવું જોઈતું તો દાદા, ખરેખર ભાગી છૂટવું જોઈતું. દાદા બધે કીધું તું સાવધાન, પણ તમે એટલે ન માન્યા. દાદા નો ભાગ્યા ને એટલે તમે નો ભાગ્યા. સાવધાન કન્યા પધરાવાનો સમય થયો. ભાગી છૂટું જેના બદલે બોલો ટટાર બેહી ગયો માળો. જ્યાં ભૂદેવના મુખમાંથી શબ્દ નીકળ્યા, સાવધાન કન્યા પધરાવાનો સમય થયો, અને નારાયણદાસ સાવધાન બની ગયા. ગડગડતી નથી. પાછળ માંડવિયા દોડે, જાનિયા દોડે, નારાયણદાસ ઉભો રે, નારાયણદાસ ઉભો રે, નારાયણદાસ ઉભો, પણ સાવધાન માણસ ઉભો રે. આગળ વધતા વધતા બે કાંઠામાં નદી હાલી જતી. વચ્ચે આવી એક સેકન્ડ મનમાં વિચાર કર્યો, હવે શું કરવું? પણ બીજી સેકન્ડ મનમાં વિચાર કર્યો કે એમાં સંસારમાં પડવા કરતા બત્તારા નદીમાં પડવું શ્રેષ્ઠ છે. નિર્ધાર કરીને માર્યો તુબકો. ઓલા જાને માંડવ્યા બધા નદીને કિનારા સુધી આવ્યા, ઉભા રહી ગયા. નારાયણદાસ ને વેરાય છે તુબકો માર્યો. ઓલા થોડા વેરાઈ ગયા હતા તો રહ્યા એમને ઉભા. નારાયણદાસ ગયો, નારાયણદાસ ગયો, નારાયણદાસ ગયો, નદીને પાર ઉતર્યા, સંસાર કો છોડ દિયા. નારાયણદાસ નારાયણદાસ મટી ગઈ અને હો ગયા સમર્થ રામદાસ. વૈરાગી કોઈને પૂછવા ન રોકાય. એને કીધું નતો દાદાને ભૂદેવને, માર ભાગી જાવ, ભાગી જાવ, તેમ કહો તું ભાગી દે. પૂછ્યું તું એને તો ગડગડતી જ મૂકી. એમ જેને હરિભજન નો સંકલ્પ થાય ને ભક્તો, એ દુનિયામાં કોઈને પૂછવા ન રોકાય, એ ગડગડતી જ મૂકે. ભક્તો જેને પરમાત્મામાં પ્રેમ લાગે એની વાત બહુ અલૌકિક હોય છે. ભલામણા જગતમાં હેત થઈ જાય તોય માણસ બધું છોડી દે, ઘર બાર માત પિતા બધાને છોડી દે. આ જગતમાં કોઈ વ્યક્તિ સાથે હેત બંધાય તો જેને પરમાત્મામાં હેત બંધાય એને જગત ક્યાંથી બાંધી શકે, ક્યાંથી બાંધી શકે?